હેલો બધાઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાઈને. રેડી થઈ ગયા હવાર હવારમાં ને આજે જવું છે આરસીયુની વેક્સિન મૂકવા, તો થોડુંક મારે હે ને હવાર હવારમાં બધું વહેલો કામ પતાવવું પડ્યું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય માતાજી. રેડી ટ્યુબ લઈને બેઠી. ટ્યુબ લઈને બેઠી એટલે અહીંયા લગાવી દેવાનું થાય કા? ઘરે આવીને લગાવશું. ઘરે આવીને લગાવશું. ઓકે, અમાર નજીક એટલે વાર ન લાગે. જો હું તમને એક વાત કહું, મેં કાલે છે ને હું કથા બધા પાઠ આવે ને બધા જોતી હતી, તો એમાં છે ને એક સરસ મજાનું વાક્ય હતું ઈ કે તમારી હે ને બોલી મીઠી રાખો, ઈ કે તમારી બોલીથી જ છે બધું જે હે ને ઈ. જીભ કરે એવું કોઈ ન કરે. જીભ કરે ઈ કે કાગડોય કાળો હે અને કોયલે કાળી હે ઈ કે. તો ઈ કે બેયનો કલર કાળો હે તો તમને કોયલનો અવાજ શું કરવા ગમે છે, કાગડાનો કેમ નથી ગમતો? કાગડો કેમ ગમે, અલગ કોયલ કેમ ગમે, કાગડો કેમ નથી ગમતો? કેમ કે અવાજ ના લીધે. કાગડો કોયલની બોલી મીઠી છે એટલે હંમેશા મીઠું બોલો ને તો બધાને ગમશો. અરે વાહ, કડવા શબ્દ બોલીને કોઈનું દિલ દુભાવવાનું જ નહીં. શું કામ દુભાવવું જોઈએ કોઈનું દિલ? ઘણા એવા હોય છે કે જે ખાલી ખોટા હે ને કડવા શબ્દ ટોન્ટ માર્યા કરે વહુ ને અથવા તો એમ કોઈ પણ ને આમ હાથ રિયલ માં જોયું આશીષ ઓય ઘણા ટેવ હોય એવી. મેં સારું હતું ઈ કથામાં બધું આવતું હતું ઈ કે તમારી બોલી મીઠી રાખો, બસ બીજું કાઈ નહીં. તો એમ જ હોય ને, બોલીને હારું મીઠું મીઠું બોલીને તો મીઠું એટલે મીન્સ કે ઓલા મીઠડા નહીં થાય, હારું બોલવાનું. શબ્દ કોઈને હું કામ બોલવા છે, કોઈના ઉપર આપણો અધિકાર નથી. ભગવાને બધાને આપણને મોકલા છે, આપણે કોઈને ખરાબ કહેવાની ઓલી છે જ નહીં આપણી. સાચી વાત હે. હાલો રેડી થઈ ગયા, બધું રેડી કરી નાખો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાઈને. પપ્પા અહીંયા શું કરો હતા? તરબૂચ કેરી સુધારું. અરે વાહ વાહ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મમ્મી તૈયારી ચાલુ કરી દીધી. તૈયારી ચાલુ કરું, તમે વેક્સિન મુકાઈ આવો બરાબર, એટલે બધાને કામ પતી જાય. એમ જ હોય ને. એટલે બે દીથી અમાર જય શ્રી કૃષ્ણ નહોતા થયા ને, બે દીદી તો ન દેખાય તો ન થયા હોય ને. મારા દિવસ ને 2 દિવસના ભેગા જય શ્રી બધા કહેતા હતા બા નથી તો કોઈ ઘરમાં નથી બોલતું, કે ઘર સુનું થઈ ગયું, બાન દાદા નથી તો હાવ એકલો હોય લાગતું હતું. મારા આરસી ને મારા વગર તો આમ જરા કચકચ થાતું હતું. પછી આવી એટલે તો કાલથી ફોર્મમાં આવી ગયા પાછા. આવી જાય ને. હાલો અમે પેલા જી આવી. તમે વેક્સિન મુકાઈ આવો આરસી ને. અને ત્યાં અમે થોડા દાદી જે થાય એટલું કઈરા રાખી. કાઈ વાંધો નહીં. સવારમાં નાસ્તો નથી કર્યો તો આજ તો ને જરા ગડબડ ગોટો થઈ ગયો, મજા નથી આવતી, આમ વોમિટ જેવું થાય. તો હવારમાં તારે ખાઈ લેવાનું. હમણાં ખુશી ને એવું થાય છે દરરોજ. હમણાં એવું થાય છે. હા તો તારે હવારમાં નાસ્તો પેલા કરી લેવાનો. કરી જ લઉં હું, પણ હવે 2 દિવસથી નથી થતો. કાલે નહોતો થયો, આજે જરાક ઓલું હું વિચારતી હતી નાસ્તો કરી લઉં, વળી મારે એક ફોન આવી ગયો ને તો ભૂલી ગઈ. બોલ, ફોન આવી ગયો પછી આરસી ને નવરાવામાં. હા એને આજે થોડોક વહેલા નવડાવવાનો હતો ને, નકર બપોરે જ નવડાવી, પણ અત્યારે જાવું તું વેક્સિન મુકાવતો. વેક્સિન મુકા પછી નવડાવી નહોતી, મેં લાવ પેલા એને માલિશ કરીને નવડાવી દે, એમાં બધું રહી ગયું. નકર પછી રહી જાય તો રહી જાય, પછી એક દી સુધી બિચારો કાલે નો નવડાવી ગુંગળાઈ જાય. હા નો મજા નો ફ્રેશ નો રહે ને એટલે એની નીંદર નો થાય, કાઈ ન થાય, કચકચ જ કરે. તમે લાવ ને નવડાવી દો. અત્યારે હું તો ઉઠાડી નવડાવો પડ્યો. કાઈ તોય નીકેરો નાતા નીંદર કરી. નાતા ઈ તો હું તો હોય, આપણે નવરાવા કરવાનું. બોલ બધાને કે હું વેક્સિન મુકાવીને આવતો રહ્યો, જો કે હું એકદમ સ્ટ્રોંગ બચ્ચો, કે હું તો થોડુંક જ રોયો, કે હું થોડુંક રોયો. હા શું જોવે? થોડીક વાર અમે બાલ્કનીમાં ઉભા રહ્યા એટલે મજા આવે. હાલે હે થોડાક કજિયા. ખુશી જમવા બેઠી હે તો થોડાક કજિયા થાય કે થોડીક વાર એને લેવો પડશે. જો હજી બગાસાય આવે ને બધી ભેગું હે. બસ હવે આવડું મોટું બગાસું. હમણાંથી તો એને કઈ સમજાતું નથી વેધરનું. વારે ઘડીએ ચેન્જ થયા કરે છે. હવે તો ઠંડી પડવા માંડી પાછી. અમે પ્લાન કેન્સલ કર્યો ને ઠંડી બહુ પડવા માંડી. હવે તો અમારા મગજમાં ડગમગ થાય છે. શું કરીએ? મમ્મી ની ગયા હતા ને રાજકોટ, તો મમ્મી કે સવારે ફૂલ ઠંડી લાગે, સારી એવી ઠંડી લાગે. બપોર જેવો તો સૂરજ નીકળે ને તરત
તડકો તપી જાય એ ખબર નથી વાતાવરણ. હવે જોઈજો બધાય બીમાર પડશે, કંઈક ને કંઈક એવું થયા કરશે. હા એટલે જ પછી મેં હવે માંડી વાળું મેં હવે માંડ્યું, હવે જાવું જ નથી ટ્રીપમાં, કારણ કે હે ને ઠંડી તો હે પણ આયરે ગરમી હે, તો બે મિક્સ વાતાવરણ થઈ ગયું હે, બહુ ખરાબ વાતાવરણ હે અત્યારે ખરેખર કહું તો. એક બે DM આવ્યા હતા ખુશી ઇન્સ્ટાગ્રામ કે હવે કચ્છમાં ઠંડી પડે આવજો. હવે સ્કીપ થઈ ગઈ હવે સ્કેમ થઈ ગયો. હવે હે ને નથી, હવે ખોટું એવું આ વાતાવરણ વારે ઘડીએ ચેન્જ થયા કરે ને તો એટલે ખાલી ઠંડી પડતી હોત ને તો વળી અમે અત્યારે પાછો પ્લાન તાત્કાલિક કરીને ઉપડી જાત કાશી. પણ હવે હે ને બે મિક્સ થઈ જાય, ઠંડી પડે ગરમી પડે, ઠંડી પડે ગરમી પડે, બધું ભેગું થાય ને તાવ બાવ આવી જાય ને કોક ને તો હેરાન થઈ જાય. ના એટલે બે મિક્સ થાય મેં નથી રેવા દે. એમાં શરદી ઉધરા ઉપડી જાય ને તાવ તો હાલો હજી એક પેરાસિટામોલ લઈને ને ઉતરી જાય એક દીમાં કઈ નક્કી નહીં, પણ શરદી ઉપડી જાય ને 10-15 દી સુધી મને એકવાર પકડાઈ જાય પછી શરદી થઈ જાય એટલે રહી જ ન હકી. હા પછી હેરાન થઈ જાય શરદીમાં. પછી કેટલા આરું ના ઓલાથી નોઝલ થી ઓલું કરવું પડે, ગુંગા કાઢવા પડે, સેડા કાઢવા પડે અમારે. મસ્તી કરી. આ છોકરાઓનું કેવું સારું, શરદી બરદી થઈ હોય તો કાઈ પણ હોય ને તો આનાથી આપણે ખેંચી લેવાના, ફોની કરીને તો બધું આપણા ટાઈમે કઈ એવું હતું, આપણે ટાઈમે કઈ ગુંગા લબડતા તો ખુશ ખાઈ જતી. જે ખાતા હોય ને ઈ જ બોલે. લે એવું થોડું હોય, લે ખાતા હોય જેને ભલે ખબર હોય કે ખાવાની હોય એને ખાતા હોય તો જ ખબર હોય. ના આ બરી આવે આયા શેડો આમ લબડતો જાવ ને હવે ખરેખર એ વાત કરે ને ત્યારે કામ કરું ત્યારે કઈ ને હાલો કામ કરી રાખતું. મેડમ કોટામાં આવો. કોટામાં જ છો. કોમેન્ટ એક હતી કે આ વખતે કે એક જ વેક્સિન મૂકશે ઓલી પેન્ટા વાળી. હા સાચી વાત છે, આ વખતે એક જ વેક્સિન મૂકી હતી. અમને ખ્યાલ નતો, અમે જોયું પછી અમે ખ્યાલ. જોયું પછી ખ્યાલ આવ્યો. હા આવતી વખતે પાછી હતી ની સેમ ઓલી પહેલી વખત નિમોનિયાની ની બધી. નિમોનિયાની 4 રસી આવે અમે ટોટલ. લોકોએ વિચાર્યું હતું કે આપણે એને ઓલી વેક્સિન પેનલેસ વેક્સિન મુકાવી કે આ મુકાવી. ઘણું બધું વિચાર્યું, ઘણા બધા તમારા બધાના સજેશન્સ બહુ બધા અમે અમારા ફેમિલી ફ્રેન્ડ માં સજેશન લીધા બધાયમાં. બધાય સજેશન લીધા ને પછી એને અમે બધાયના રિવ્યુ ઉપરથી એમ લીધું કે પેનલેસ રસીમાંય પ્રોબ્લેમ તો થોડોક આવે, બધાય બાળક ઉપર ઓલું બધાયની તાસીર ઉપર અલગ જ આવે. ઈ લોકો એમ જ કહી દે બધાયની તાસીર ઉપર જાય. ઈ લોકોએ ખુદ એમ કે અમે ડોક્ટરને કન્સલ્ટ કર્યું ને, સિસ્ટરે બધું સમજાવ્યું તો એમને કીધું કે આમાંય તાવ તો આવશે ઈ કે. હા તો પછી મેં કીધું તો કાંઈ એનો અર્થ નથી, બરોબર. અને બીજી વસ્તુ ઈ કે આપણે હવે પેલી આ મુકાવી હોય તો હવે પેઇનલેસમાં ન જવાય, પછી કંપની ચેન્જ ન કરે કેમ કે પ્રાઇવેટમાં કંપની ચેન્જ થઈ જાય પછી. હા અને ત્રીજી વસ્તુ ઈ કે પછી છે ને આને રસી એને સહન આપણે ન કરાવી તો પછી બીજું કાંઈ સહન નહીં થાય. ના હાજી વાત. પછી શું એનું આ એને થોડું ઘણું એને થવું જોઈએ, જો કે અત્યારે કાંઈ થયું નથી. ઓલી વખતે તો અમે થોડાક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી, બધું ભેગું થઈ ગયું હતું. પણ આ વખતે તો અસલ રસી મુકાણી કોલી કુઈપડું ને બધું મિક્સ થઈ ગયું. બાકી તો એવું થઈ ગયું હતું, પણ અત્યારે કાંઈ વાંધો નથી આવે એમ. હા આવે તો તાવ નોર્મલ આવે. નો આજે આવ્યો નથી. ઈ તો તાવ નહીં નોર્મલ આવે, એમાં કાંઈ હોય નહીં. ના તો તાવથી એને ક્યાં પ્રોબ્લેમ થયો તો કાંઈ? તાવથી એને પ્રોબ્લેમ નહોતો. હા એને કોલિક થી જ પ્રોબ્લેમ હતો ત્યારે તો. હવે ક્યાં અસલ થઈ ગયો. આજે તો ક્યાં રસ વેક્સિન મૂકી, આજે વેક્સિન મૂકી ત્યારે થોડીક વાર એવું કર્યું કે એને ટીપા પીવરાવે ને એને એમ થઈ ગયું મનમાં મને આ બધા છે ને પકડીને દવા પીવરાવે, એટલે એને દવા પીવાનો તો ચોર, દવા પીવો એટલે એ રોવા માંડ્યો. કેમ રો? મેં કીધું દવા પીવાનો ચોર હે, બીજું કાંઈ નથી. પછી ઇન્જેક્શન મારી લીધું ને પછી પછી પાછું યાદ આવે ને મને આમ એને પાછી ઈ પોઝિશનમાં પકડીને આમ દવા પીવો તો પાછું ચાલુ થઈ જાય. એને એમ લાગે કે મને હવે દવા પાઈશે એટલે હું પહેલા રોવાનું ચાલુ કરી દઉં. પહેલાથી જ રોવાનું ચાલુ કરી દે દવાની પોઝિશનમાં આવે ને. આજ તો પછી શું હોય કે કાંઈક બીજે પછી ઘરે આવ્યો ને પછી આમ હુર આવ્યો ને આમ પૈકડો, આમ હાથ પૈકડો મોઢું એને આયા હતો કંઈક જોઈતું હતું ને ના દવા નથી પીવરાવતો, કીધું કાંઈથી લઉં કંઈક જોઈતું એને ખબર પડી જાય ને દવા પીવાની એટલે ગયા. એને આમ પકડીને આમ પકડવા જાય ને એટલે એને ખાવા આમ કરી એને કે દવા પાઈશે, એટલે એને દવા પીવી તો બિલકુલ ગમતી જ નથી. પણ કાંઈ વાંધો નહીં, તોય પકડીને પાય હવે દરરોજ. હા એટલે અત્યારે તો સૂતો એ ક્યારનો સૂતો નહોતો, પછી રહી સુઈ ગયો તો અમે થોડી વાર સુઈ ગયા બધાય ઉઈતા હતા.
મને એક તો હું હોઉં ને આસુસના ફોન વાગે ને એટલે મારો તો હું મગજનો કરું પારો લે હલી ફોન તો આવવાના જ ને સાયલેન્ટ કરી નાખવાનો પર્સનલ ટાઈમ હોવાનો થોડીક વાર કાંઈ ફોન નહીં અત્યારે ફોન ચાલ રાખો હું કેટલો હાવ ધીમો અવાજ જો ઉઠો ઉઠો હે કર્યું હાલો આશીષજી હા થયું કે નહીં ના રે ના કાઈ થયું નહીં આજ તો આશીષ ભૂખા હોવાના એવું લાગે છે જમી લઈશ થોડીક વાર પછી આશીષ કાંઈ વાંધો નહીં. દુનિયા લૂંટાઈ ગઈ હોય ને એવી રીતે તમે રિએક્ટ કર્યું અત્યારે આજે બેડ દિવસ હતો સૌથી ખરાબમાં ખરાબ દિવસ પણ દુનિયા જ લૂંટાઈ ગઈ ખુશી જો એક તો માઇક ગયું બરાબર માઇક એ બીજું આવી જાહે. માઇક બીજું કઈ તો પછીની વાત અમે જે રીલ શૂટ કરીને માઇક હાવ હોઈ ગયું હાવ પતી ગયું ઓલું DJI નું માઇક હે પણ એ રીલ માં ને એમાં શૂટ નથી આવતું કેમ કે એક જ માઇક હે બે માઇક જોઈ ખુશીનું ને મમ્મીનું બેયના માઇક જોઈ અમારે ઈ તો હા ઈ પછી વાતે બીજો એક મોટો નુકસાન થયું ઈ મારી હાર્ડ ડ્રાઈવ જે મેઇન હાર્ડ ડ્રાઈવ PC ની હે ને ઈ ઓલી થઈ ગઈ ક્રેક થઈ ગઈ હાલતી જ નથી સપોર્ટ જ નથી થતી લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું લાખો રૂપિયાનું નુકસાન ને કેટલા 8 વર્ષની મહેનત છે જ્યારે જોબ કરું ત્યારના બધાય ડેટા જેટલા પહેલા કાંઈ થાય નહીં આશીષ. ડિઝાઇન શીખો કાંઈક જોવરાવું કાઢીને દેવરાવું પછી તો ખબર પડે લાખો રૂપિયાનું જ નુકસાન થાય ને ખુશી વિચાર કરને કેટલા વર્ષની મહેનત છે અંદર બધી પહેલેથી છેલ્લે સુધી ઘણા ક્લાયન્ટની ફાઇલો એમનામ જે પ્રોજેક્ટ કમ્પ્લીટ હોય ઈ બધાય ફાઇલ અંદર હોય એટલે પણ કાંઈ ખબર જ ન પડી કા ચાલુ હતું કાલે ચાલુ હતું આજે અવાર ચાલુ કર્યું પણ થયું જ નહીં કે સ્વાહા આખી. પણ તમે આને પડતું મૂકતા નથી આશીષ જન આ કોમ્પ્યુટર ને પડતું નહીં મૂકે એની વાહે પડી ગયા છે દર ઈ વખતે કોમ્પ્યુટર કીધું તો ખરી મારી જાન એની કોમ્પ્યુટર રહેવાની તમારી જાન રહી છે એમ ને હા, તો હું અરે તમારી જાન નથી ઈ તું તો આમ હૃદય એ ટુકડો ધબકારો સમજી કાઈ થાય કાઈ હવે જોઈ પાછું આ વચ્ચે એકવાર થયું તું હવે આ વખતે હું હવે આમાં આશીષ ને કેટલી વાર કીધું કે બધું એને હવે લેપટોપ માં કરી નાખો અરે ડિઝાઇન ઓલું બધું કામ તો મેં લેપટોપ માં જ કરી નાખ્યું ને શિફ્ટ પણ અમુક આમાં આના ભરોસે નો રહ્યો આના ભરોસે રહીને આના ભરોસે તો આશીષ ને ઉદાસ કરવા વાળી જાન હે આ તમારી જાન હે ને હરામી હે હરામી નહીં પણ મજા આવે ને ખુશી ઘણા પણ આશીષ ની છે ને આ એક કરિયર નું એક આ નિશાની છે મને લાગે આશીષ છે ને આ મને કોઈ દી નાખવા નહીં દે ના નાખવા નથી મેં તો ના જ પાડી દીધી ને ભવિષ્યમાં કે ખુશી કે કોમ્પ્યુટર જવા દેવાનું મેં કીધું ના કોમ્પ્યુટર નથી જવા દેવાનું કોમ્પ્યુટર તો હંમેશા રહીશે જ આમાં કંઈક સુધારા વધારા કરીને ઓલું કરશું પણ કોમ્પ્યુટર તો રહીશે જ એક કોમ્પ્યુટર બેકઅપ માટે ઓલરેડી જોઈએ જ છે ઈ તો નવું લઈ લે પણ આશીષ છે ને નવું નહીં પણ આ જેને કોમ્પ્યુટર જોઈ છે બસ એનું આ પહેલેથી આ કેટલી વાર ખોટવાઈ જાય આશીષ ખુશી તો બહુ મને ખીજાય કે ખુશી જાને મેરેજ કરીને ઘણી વાર આ બંધ થઈ જાય વારે ઘડીએ પણ થઈ જાય. પછી એને બેઠા બેઠા આમ કરતા હોય ઓક્સિજન ઉપર હું કરતો હોય થઈ જાય તો ઠીક નકર હું દી આવું પાછું એક જ આ હું કહું કે લેપટોપ હે આવડું મોટું મેકબુક માં બધુંય આવી છે અત્યારે મેકબુક માં શું નથી આવતું તારી વાત સાચી મેકબુક માં નથી આવતું પણ મેકબુક ઘણી વાર શું હોય કે લેપટોપ ને એ બધી મજા ન આવે કોમ્પ્યુટરમાં જ મજા આવે કામ કરવાની કે વિચાર કરને અમે જોબ કરી મેં અહીંયા કોમ્પ્યુટરમાં જ બેસતો હોય તો હું એ કોમ્પ્યુટરમાં ગ્રીપ વધારે સારી હોય અમારી તો પણ કોમ્પ્યુટર લઈ લઈશું તો સમજી ગયા પણ કોમ્પ્યુટર આને મૂકી દ્યો એ કોમ્પ્યુટર લેવાની વાત પછી અત્યારે પણ આનું કંઈક કરવું જોઈશે અત્યારે ને મારો જીવાય અટકેલો મારો જીવાય અટકેલો હોય ખાઈ લ્યો ખાઈ લો, ખાઈ લો. નથી બોલ જો પપ્પા ને આરું તો હોઈ ગયા ખાઈને ઈ બેન હું હવે પપ્પા આરામથી ઉતાર આરામથી ઉતાર એમ કાંઈ થઈ જશે કંઈક કરીશ કાળા તોડું જોઈએ હાલો રિપેર વાળા પાસે લઈ જાય કાંઈક ને કાંઈક હોય ખુડકણા હો દર કાંઈક ને વખતના. કાંઈક લાખો રૂપિયા નુકસાની લાખો રૂપિયા નહીં કરોડો કહેવાય કરોડો કેતોય ઠીક છે મહેનત છે આટલા વર્ષની તો ઈ કરોડો રૂપિયા જેવડી જ થઈ ને કઈ વાંધો નહીં તો ડેટા પાછા આવી જાય સાચું રિકવરી કરાવી લઈશ ન આવી જાય આવી જાય ઘણી વાર હું થઈ જોવે પછી ખબર પડે ને મતતો તો અત્યાર સુધી ન થયું હવે અહીંયા જ દેવા જવું જોઈશે એક કામ કરજો ને હા આ કપડાનો ઢગલો હંકેલી દ્યો લ્યો ઈ જ બાકી રહ્યો આ કપડા નંગડો હંકેલવાનું અત્યારે ત્યાં કરતા હતા ઈ ઓછું એ હતા તારે ઓમય થકાવડા હોય મજાક કરો ના, ના. કપડાનો ઢગલો હંકેલવો બે કપડા હંકેલો. ક્યારેક વધારે થઈ જાય ને હંકેલવાનો કંટાળો આવે ખરેખર કહું તો કાંઈ વાંધો નહીં કરો હું હવે લેપટોપમાં બેહું તમારા બધાયની ઘણી બધી અલગ અલગ કોમેન્ટો આવી છે આમ નહીં ને આવું છે આમ નહીં ને આવું છે
તો સ્યોરલી આગળ વ્લોગમાં અમે તમને હે ને બધું જણાવશું ને તમારા માટે થોડુંક સરપ્રાઈઝ રહેવું જોઈએ ને, થોડુંક તમે ગેસિંગ કરો, મજા આવે. આગળ વ્લોગમાં અમને મજા આવશે, તમને જોવાની બહુ મજા આવશે બહુ સુપર. ઘણા બધા નવા વ્લોગ આવશે. તો સ્યોરલી તમે એને વ્લોગ જોવાનું ચૂકતા નહીં. બધાએ ડેઈલી વ્લોગ જોજો, બધાએ લાઈક કરી દો ફટાફટ. હાલો જેને નથી કરી. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.